રાજી આજ આપણે વેરી હતા એમાંથી વે બનસી તાવ રંગ વધારો એક થાળી વજન મીઠા રાજી સત્ય વાત છે રાજુ અજમલ. હું પણ જાણું છું કે અત્યારે મધ્યાહનનો સમય છે તો તમારી ભોજન શાળાની અંદર આજ 32 જાતના ભોજન તૈયાર છે. પરંતુ હે રાજવી અજમલ, આજ પઢિયાર તમને એક પ્રશ્ન પૂછે છે તો પ્રશ્નનો સત્ય ઉત્તર આપજો રાજવી અજમલ. કહો રાજવી. અરે રાજવી અજમલ, તમારે સંતાનની અંદર કેટલા દીકરા છે ને કેટલી દીકરીઓ છે? રાજવી જો આજ તમે દીકરા દીકરીની વાત કરતા હોય તો સંતાનની અંદર આજ મારે લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છે, દીકરો મારે એક પણ રાજવી. અરે ખામોશ થઈ જાવ રાજવી અજમલ, તમે વાંજિયા છો વાંજિયા. જાઓ તમારા 32 જાતના ભોજનને આ પઢિયાર ઠોકરે મારે છે. અરે રાજવી જૂના વેનને ભૂલી મારા રંગ વધારો એક થાળીએ ભોજન મીઠા કરો રાજવી. અરે રાજવી અજમલ, આજ વેવાઈ માનતા હશો તમે, હું તો તમને કાલે પણ વેરી માનતો હતો રાજવી અજમલ, અને આજે પણ વેરી માનું છું. અરે રાજવી જૂના વેનને ભૂલી રંગ વધારો એક થાળીએ ભોજન મીઠા કરો. અરે રાજવી અજમલ, આજે જતા જતા કહેતો જાઉં છું કે જ્યાં સુધી તમારા ઘેર પુત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મારા પિંગલમાં એટલે કે તમારી દીકરી સગુણાને ઘેર પગ ન મૂકતા. કારણ કે જો મારો કુંવર પ્રતાપ તમારું મુખ જોઈ જાય ને રાજવી અજમલ તો હે પણ વાંજ્યો રહે રાજવી અજમલ, હે પણ વાંજ્યો રહે. અરે રાજવી તો આજે જતી વેળાએ તમે પણ સાંભળતા જાઓ કે જ્યાં સુધી મારી સતીને ખોળે પુત્ર રાખી પાડું ને બધાય ત્યાં સુધી પીકના પાણી મને ગ્રાસ છે રાજવી. અરે રાજવી અજમલ, હજી કોઈ મનમાં વાત હોય, સંકોચ હોય કે વેર લેવું છે તો આવજો મારા પિંગલના પાદરે. પિંગલનો ધણી રાજા પઢિયાર ગઢના કાંગરે ચડી ખુલ્લી સમસેરે તમારી રાહ જોશે. જય માં ભવાની. અરે બધા ઓહો મહારાજ રાજમાંથી તમે રાજ માતાને બોલાવો. ભલે મહારાજ. હે આજે પરધાન બોલાવે રાજમાતા આવજો રે. હે આવજો રાજને દરબાર પરધાન બોલાવે રાજમાતા આવજો રે. રાજમાં બના તમારા કામ પરધાન બોલાવે રાજમાતા આવજો રે. સ્વામિનાથના શરણોની અંદર સતી મેંઢદેના લાખ લાખ વંદન છે. મારા નાથ કહો રાજન મધ્ય રાત્રિનો ગજર ભાંગ્યો. આવા સુંદર બારગઢની અંદર રાણી યાદ કરવા કારણ અરે સતી આજ આપણા કહેવા મુજબ આપણી દીકરી સગુણાને સાસરે વળાવી શક્યા છે. હવે તો રાજી ખુશી વંદવાની રજા આપો. હા રાજા બનતા જરૂરથી સીધા આવો, પણ કહેવતની અંદર કહેવાય છે કે રાજાથી ભગવાનની ભક્તિ કરાય નહીં. માટે જર્મનિયા જામા કેસરિયા વાઘા રેશમી રૂમાલ માતાના મોંગટમને ખડે અર્પત કરતા જાઓ અને અર્ઘ્યથી આશીષનાથના શરણે સીધા આવો. સ્વામી શરણે સીધા આવો. ભલે સતી આવા માથાના એ મુગટ સતી રાણી તમને સોંપો. કાઈ હૈયા કે રોયા માથાના મુગટ સતી તમને સોંપો. એ આવી સિરોહી તલવારું તમને સોંપો. સોંપો કાઈ પુત્ર નગરના આવરા રાજ રે ચલાવો ઉડી રીતથી રે. એ આવા મેણાના મારે લાયજમલ આલિયા રે. જાવા કાઈ શિવ કેરે રે મની મેણાના મારે લાયજમલ આલિયા રે.
એ હાલો પૂજારી રવલા આ પૂજારી રવલા શિવ શંકર ના પોકારે હાલો પૂજારી રે ભાઈ પૂજારી રવલા ભોળાનાથ ના પૂજારી રા पूजा करे भी हमारे पूजा करे हीरावला भोलानाथ ने पूजा कर वीरा એ સેવા કરવી રે મારે સેવા કરવી ભોળાનાથની સેવા કરવી भला मोरी रामा भला मोरी रामा भला मोरी रामा ए भला मोरी रामा तेरा नाम प्यारा सला तेरा नाम प्यारा सला तेरा नाम प्यारा હા બાપુજી इधर आ जाओ ઓ हमें एक मंदिर देखावी ना દેખાવી ના तो ध्वजा भी देखावी ना દેખાવી ના तो अंदर देख के आवी ना कौन कौन बैठवी ना એમ झपट रखवी ना तोतड़ी ना पेट ना બાપુ हो दिखरा મંદિર હે ભોળાનાથ નું क्या बात करता है વહી વાત કરતી ના जो भोलानाथ मंदिर होय હોય હોય तो आज होई ने एवी पूजा करवी ना કેવી एवी करवी ना અન के बेना नाक मध्ये सेડા निकली जावी આમી ना હાઈના નીકળી ગયા तू सो देवो गोबरा हालम हम मंदिर आपड़ा बाप ना कर लेवी ना હા सानमणी ना बेही जावी ना હા कोई आवी ना तो कोई ने जवाब नहीं देवी ना બાપુ हौ નાનકડી ધૂનકી જવા દે પેલા બેહવા તો દે તોતડી ના પેટ ના હાલો હાલો હે વીરા લક્ષ્મણ ભાઈ જે હો આ મારા લક્ષ્મણ ભાઈ આમાં ભર કે વીરા મારી આમાં આખો હે વીરા તમે ઘોડલા રે ધીરા ધીરા હવે જા આવા પોવા આવા પોવા ये वीरा लक्ष्मण पर के वीरा है मारी को वीरा पर के भाई भाई તમારું ઘર ઘરેડી જેવું અરે બ્રહ્મદેવ અત્યારે વિષ્ણુ દેવને બોલાવવાનું કારણ કામ તો દેવેન્દ્રને પડ્યા ઇન્દ્ર ભગવાનને પૈર્યાસ અરે ઇન્દ્રદેવ અત્યારે વિષ્ણુ દેવને બોલાવવાનું કારણ અરે વિષ્ણુદેવ જાણો છો છતાં કેમ કસોટી કરો છો આપના મુખથી સાંભળવા માંગુ એ છું કસોટી નો કરે પેસોટી છોડી દિયો ની કસોટી બહુ કરી બતાયે તો સાંભળ દે વિષ્ણુ હા કઈ હજે હિન્ટ દો કે પેલાના ઋષિ મુનિઓ તમારે એમ બોલવાનું સામું આવે હજાર હજાર વર્ષ તપ કરતા એમ કે સાંભળો વિષ્ણુ તો આજ છતાં મારા ઇન્દ્રસને ઉની આશ નહોતી આવતી આવો આજકાલનો કાળે માથાને માનવી આજે શિવની તપસ્યા ધરી બેઠો છે એટલે હમણાંથી જ આમ થતું છે ને આજ બાર માસ નહીં આજે બાર દિવસ નહીં ઠીક ફક્ત 3.5 ઘડીની અંદર આજે મારું ઇન્દ્રસન પોપટના પાંજરની માફક આજે હાલક ડોલક લાગ્યું છે જો આ વિશે કે જાણતા હોય તો આજે મને કહો નકર મને રજા આપો તો એના ધડ મસ્તક જુદા કરી અને આપના ચરણોમાં ધરું અરે નહીં નહીં ઇન્દ્રદેવ આ વિશે હું કાંઈ નથી જાણતો મારાથી મોટા શંકર એ જરૂર જાણતા હશે ની ઇન્દ્રદેવ ની રાખો રાખો ઘડીક રાખો ગણપતિ આગળ આવો ગરબે સારી લમેલા આવજો તો આ જે વાત વિશે કોણ જાણે છે મારાથી મોટા શંકર એ જરૂર જાણતા હશે તો શિવ શંકરને સમરી અને અહીં હાજર કરો બોલાવો આજ તો એના દર્શન કરવા જો ભગવાનના અહીંયા જે વિષ્ણુ બોલાવે શંકર આવો જોરે આ વિષ્ણુ બોલાવે શંકર આવો જોરે આવજો તપોવન મોજાર આવજો તપોવન મોજાર આવજો તપોવન મોજાર વિષ્ણુ બોલાવે શંકર આવો જોરે હે દેવો લઘુ ગણા વાંગો વડા શરણ કર દેવ
ગોપાય રે હે શંકર પાર્વતીની જોડ ભોળા સાકર શંકર પાર્વતીની જોડ રે હે સાથે છે મોઢિયાની જોડ ભોળા સાકર સાથે છે મોઢિયાની જોડ રે હે દેવોના દુખડા ભાંગો ભોળા સાકર દેવોના દુખડા ભાંગો રે હું તો તમારા દુઃખને ભાંગું હો દેવો આ મહાદેવ હું તો તમારા દુઃખને ભાંગું રે અમે કૈલાસ ઉતરી આવ્યા હો દેવો અમે કૈલાસ ઉતરી આયા રે મારી સાથે પાર્વતી લાવ્યા હો દેવો મારી સાથે પાર્વતી આયા રે તમે દેવોના દુઃખને ભાંગો પાર્વતી તમે દેવોના દુઃખને ભાંગો રે મારા દેવ જાવ તમે દેવ લોકની માય જી રે દેવ જાવ તમે દેવ લોકની માય એવા સપના એ આપીને ભોળાનાથ મળશે હોજી એવા દેવ જાયડા દેવ લોકની માય રે એવા સપના એ અભીને ભોળાનાથ મળજો જી મારા પાર્વતી તમે કૈલાસમાં જાવ રે એવા સપના એ આપીને સ્વામી વેલા આવશે હોજી એવા પાર્વતી જાય કૈલાસની વસની માં એવા સપના એ આપીને સ્વામિનાથ મળજો હોજી એવા કોડા કોડા કડ્યું ગયા રે એવા સપના એ પૂરા જમલા રાજવી હોજી એવા રાજા યજમલા દ્વારિકામાં જાવ રે એવો દ્વારી